હે મેરે દિલ કે ચેન, જય શ્રી કૃષ્ણ મમ્મી તમને તો કહી દઉં છું. જય શ્રી કૃષ્ણ. મને લાગે છે ને મારા દીકરાને મારે સિંગર બનાવવો જોઈતો હતો નહીં? ભૂલ થઈ ગઈ ને? ક્યાં એટલું સારું ગળું છે, આ તો ખાલી ક્યારેક ક્યારેક ગાઈ લો બાથરૂમ સિંગર જેવું. હા બરાબર છે, સાચી વાત છે, બાથરૂમ સિંગર જેવું. પણ જો સાચી વાત કહું ને, આ રજા છે ને એટલે આ ગીતો ગાવાનો પ્રોગ્રામ તો રાખતો જ નહીં. રજામાં ગીતો ગાવાનો પ્રોગ્રામ રાખું? હમ એટલો બધો ગાંડો થોડી છું. આ રજા હોય તો પછી મારે અહીંયા શું કામ છે? હા, મેં તો નક્કી કર્યું જ છે કે હું છે ને સુરત જતો રહેવાનો છું. 5 દિવસ એને આરામથી શાંતિથી ત્યાં રહીશ, હરીશ ફરીશ ને પછી પાછો આવતો રહીશ. સુરત શું કામ? કામ મતલબ વેકેશન જેવું છે, ધંધામાં મંદી છે, એટલે મને ઓફિસમાંથી રજા જ છે અઠવાડિયાની, એટલે હું ત્યાં આંટો મારતો આવું એમ. પાક્કું? પાક્કું મમ્મી, રજા હોય તો પાક્કી જ હોય ને. હવે એમાં કઈ કાચી પાકી થોડી આવે. અને સુરત શું કામ જવું છે? સુરત મારો મિત્ર છે, તમને ખબર છે, આપણા મામા છે, તો એકાદ દિવસ મામાને ત્યાં રોકાઈશ ને પછી મારો મિત્ર અશોક તો છે જ, અશોકને ત્યાં રોકાઈશ ને મળીને આવતો રહીશ. બરાબર છે બેટા, મિત્ર અશોક છે એની ત્યાં રોકાય. પણ તને ખબર છે એના ઘરે આવી રીતે વારે ઘડીએ ન જવાય? સારું લાગે આવી રીતે? અરે મમ્મી, મારા મિત્રને ત્યાં ક્યાં કઈ કમી છે? અરે બિચારો એ જ મને ફોન કરીને બોલાવે છે. અઠવાડિયામાં નહીં ને તો પણ 5 વખત તો વાત થતી જશે. ક્યારે આવે છે, શું કરે છે, ત્યાં શું પડ્યો છે, અહીંયા આવી જાને, સાથે મળીને નાનો ધંધો કરીશું. એટલે મેં નક્કી કર્યું છે કે ત્યાં જો કંઈક સેટઅપ મળતું હોય ને તો આપણે ત્યાં નાનકડો ધંધો એની સાથે કરવો જ છે. એમ? હા. સરસ. એની સાથે તારે નાનકડો ધંધો કરવો છે એમ ને? હા. મને સમજાતું નથી દેવાંગ કે તારે કરવું શું છે. અહીંયા રજા પાડીને તો નથી જતો ને? ધંધાની વાત કરી રહ્યો છે એટલે પૂછું છું. નથી મમ્મી, રજા રાખીને જતો. આ મારી સાથે નીતિન પણ આવે છે કે નહીં પૂછી લેજો એને ફોન કરીને. એ નીતિન્યો ને એને તું બંને હરખા, બંને એકબીજાનો ઢાક પીછોડો કરો, કોઈ કોઈનું બહાર પાડે એવા નથી. એટલે તારા નીતિન્યાની વાત તો તું મારી આગળ કરતો જ નહીં. તો બીજું શું કરી શકું મમ્મી, તમે કહો. તમને કઈ વાત ઉપર વિશ્વાસ છે કે હું સાચું બોલું છું એ કરી બતાવો. એક વાત કહું બેટા? બોલો, તમે કહેશો ને એ કરીશ. મારે કાંઈ કરાવવું નથી, તને જે ઠીક લાગે એ કર. પણ બેટા, આ સુરત જેવા શહેરમાં તારા મિત્રના ઘરે વારે ઘડીએ જવું ને એ યોગ્ય ના લાગે. મમ્મી, નાનપણથી અમે સાથે રમીને મોટા થયા છીએ. હવે ભાઈ ભાઈ જેવો સંબંધ છે, ત્યાં ખોટું શું કામ ને લાગે કોઈને કઈ? કારણ છે બેટા, સમજતો કેમ નથી? લો, હવે તમારા મનમાં તો કયા કયા કારણો હશે ને મમ્મી, મને એ જ નથી સમજાતું. આ બધી વાતે તમે કંઈક ને કંઈક વાંધો ખામી કાઢો જ છો. બિઝનેસ કરવા જવાની વાત કરી તો પણ કહો છો કે રજા રાખીને જતો હશે કારણ કે બિઝનેસની વાત છે. મતલબ તમને ક્યારે આમ મારી અંદરની ખૂબીઓ નથી દેખાતી? ના ના, મને ખબર છે ને, મને ખબર છે મારા દીકરામાં કેટલી ખૂબી છે. હું જાણું છું. મારા દીકરાને હું નહીં જાણું તો કોણ જાણશે? થેન્ક યુ. થેન્ક યુ વાડી. સાંભળ, એના ઘરે જવાન બેન છે. હા, એ લોકોને પ્રોબ્લેમ ન હોય અને હોય તો કહી ના શકતા હોય. હવે આપણી જ વાત લઈ લે, તારી બેન છે તો હું તારા કોઈ મિત્રને આપણા ઘરે આવવા દઉં છું? પણ એ તો આપણી વાત છે ને, એ લોકોનો માઇન્ડસેટ એવો નથી. ત્યાં તો બધા મતલબ ઓપન માઇન્ડસેટ વાળા છે. હા હા, આ તારી માનું માઇન્ડ જ ખરાબ છે નહીં, બાકી બધાનું માઇન્ડ સારું છે. બેટા, જમાનો ગમે એટલો બદલાય પણ લોકોની વિચારસરણી છે ને એ ક્યારેય નથી બદલાતી. વિચારો તો એના એ જ રહે છે. પણ મારા મિત્રને ત્યાં એવું કંઈ નથી. એમ? હા, એટલે તમે જરાય ટેન્શન નહીં લો. બરાબર. એવું કંઈ પણ ક્યારેય પણ નહીં થાય. અને જો હશે ને તો મારો મિત્ર છે ને આમ મોઢે બોલી દેવો છે, આ જરાય બાકી રાખે એમ નથી. બરાબર છે, તારો મિત્ર મોઢે બોલી દે એવો છે. વાંધો નહીં, જઈ આવ તને જેમ ઠીક લાગે એમ. થેન્ક યુ મારા મમ્મી. 5-6 દિવસ પછી આવીશ તો તમારા માટે કઈ લાવવું છે સુરતથી? તારા 5-6 એટલે 15-20 દિવસ પાકા હે ને? હા, 6 દિવસનું વેકેશન ને 6 દિવસની રજા. હવે તમે કહો જ છો તો રજા રાખી દે. ચાલો, જય શ્રી કૃષ્ણ. ઉજવ. એ દેવા, હે ભગવાન, આ છોકરો એવો ને એવો રહ્યો, ખાલી હાઈટમાં જ વધ્યો. પપ્પા, હા બોલ ને. મારે તમને એક વાત કરવી છે. હા, હું મારો એક દોસ્તાર છે ને, એ અહીંયા આપણા ઘરે રોકાવા આવે છે. હું કીધું? રોકાવા આવે છે. એટલે અહીંયા રહેવાનું એમ? હા. અરે, આ કે ધર્મશાળા છે, તારો દોસ્તાર અહીંયા રહેવા આવે છે. હવે આ કે શું કઈ રહેવાનું, આ રહેવાનું સ્થળ છે અહીંયા?
તે તું જેમ તેને અહીંયા લઈ આવે છો. હા એક છે એ અહીંયા મળવા આવે, તને મળીને ઉયો જાય, તમે બહાર મળો, એકબીજા હરો ફરો, એ વાત અલગ છે. પણ અહીંયા રોકાવા આવે એટલે ભાઈ એમાં હું પણ એને કઈ ખબર પડતી હોય એમાં હું વાંધો કે આપણે છે ને ગમે ત્યાં જાવી ને તો સંબંધી અથવા દોસ્તાર ને બહુ નજીકના હાવ સંબંધી હોય ને તો ત્યાં રોકાવા જવાય. બાકી હું તો કહું દૂરના સંબંધી હોય ને તો ત્યાં રોકાવા ન જવાય. પપ્પા પેલા વાત તો સાંભળો કે શું કહેવા માંગે છે. ક્યારનો બિચારો ભાઈ ક્યારનો કંઈક બોલવાની કોશિશ કરે છે પણ તમે કઈ સાંભળતા જ પણ નથી. એને- બોલવા તો બિચારાને કઈ તો દીધું એને કે મારો દોસ્તાર અહીંયા રોકાવા આવે છે. પણ શું કામ આવે છે? બિચારાની કઈ મજબૂરી તો નથી ને કઈ થયું તો નથી ને એની સાથે કાંઈ તો કરવા દ્યો એને. મારે વાંધો નહીં, કેવું જ નથી. હું એને ના પાડી દઈ. અરે પણ હું એમ કે બીમારીની હિસાબે જો આવતો હોય બિચારા પરિસ્થિતિ નબળી હોય અને ગરીબ પરિસ્થિતિ હોય ને હોટલમાં ન રહી શકતો હોય તો તમે તારે ભલે આયા 15 દિન મહિનો ભલે ને રહી જાય લેને. અરે એવું કાંઈ નથી, ઈ એના કામે અહીંયા આવે છે. અને મારે તમને શું કેવું, કામે આવે છે. હા. અરે ભાઈ કામે આવતો હોય તો આયા કાંઈ થોડું રોકાવાનું હોય. હવે ઈ તમે મને નહીં પૂછો કોણ છે. કોણ છે પૂછો ને ભાઈ. આ કોણ છે કે યાર? હા, આ મારો દોસ્તાર દેવાંગ. દેવાંગ આવે છે. પેલા તમે કઈ સાંભળો નહીં, લેવા જ મળો. તે પેલા એમ કીધું કે મારો દોસ્તાર આવે છે. ભાઈ મને તો એમ જ થાય ને તો તારે એમ કહેવાય ઓલો મારો દોસ્તાર દેવાંગ આવે છે એમ તારે નામ તો લેવું જોઈએ ને. એમાં કઈ જો દામિની મારો વાક છે? ના પપ્પા તમારો જોડે વાક નથી. તો હું મારો વાક છે. તારે પેલા કહી દેવાય ને કે હા. દેવાંગ આવે છે. હા દેવાંગ ખાલી કીધું તો એમાં ખબર પડી જાય ને તારે એક જ છે આપણે દેવાંગ સંબંધીમાં કે તારા મિત્રમાં તારા પર એક જ દેવાંગ છે જાણીતો જો ને. તો હવે આ વાત સાંભળી લીધી. હા, હા તો ઈ તો હવે તો વાંધો નહીં ભલે ને દેવાંગ તો ઘરનો છોકરો છે. તું તો એમ કહે છે ને કે ધંધાર્થે આવે છે એટલે કઈ સમજાયું નહીં. એને- ધંધાર્થે એને શું એ ધંધો? એ તો અમદાવાદ રહે છે ને ત્યાં નોકરી કરે છે ને. હા, ઈ નોકરી કરે છે પણ હવે અહીંયા છે ને એને ધંધો સેટ કરવો છે. સુરતમાં આવે છે એટલે. એટલે આ નવો ધંધો સેટ કરવો છે. હા, સમજ્યા તમે. જો ઈ છોકરાને હું જ્યાં લગી ઓળખું ને ત્યાં લગી છોકરો હારો છે, ડાયો છે, સંસ્કારી છે, હા. બધી રીતે હારો છે સમજ્યા. તો મારો એક વિચાર આવે છે તો તું એની હારે જોડાઈ જજે ને. હા, તો તમે સારી વાત કરી. આમાંય તે તમે જ મને કહેતા હતા ને કે આખી હા. જિંદગી નોકરી નહીં કરવાની. નોકરી નો જ કરે ને, નોકરી કરે તો હું ખાલી પેટ ભરાય. ધંધો કરવો ને તો આગળ વધે. એટલે જ મેં તને ભણાવ્યું નથી. જો તું ભણવામાં તું હોશિયાર હતો માની લે તું કંઈક મોટો ઓફિસર થાય, વધીને કેટલી સેલેરી આવે? લાખ રૂપિયા, 1.5 લાખ આવે હાલો. પણ ધંધો સેટ થઈ ગયો ને હારો તો 5 લાખ 10 લાખ એમ રૂપિયા આવે દર મહિને. પણ પેલા પૂછો તો ખરા કે એ શું કરવા માંગે છે ને આને શું કરવું છે. હવે એ કંઈક બીજું કરવાનું વિચારતા હશે અને આને એ વસ્તુ પલ્લે નહીં પડતી હોય તો. હા, ઈ મને કાક કહેતો હતો કે પ્લાસ્ટિકના દાણા આવે ને એની ફેક્ટરી. હા પ્લાસ્ટિકના દાણા, અરે એની તો બહુ બોલબોલા છે અત્યારે. જમાનો એનો જવાનો છે. આ બધું આવે પ્લાસ્ટિકનું આવે એ બધું દાણામાંથી તો બને છે. હવે આપણે પાણીની બોટલ પીવી એ દાણામાંથી જ બને છે. તો ચલો ફાઇનલ થઈ ગયું કે તમારા ફ્રેન્ડ આવવાના છે ને અહીંયા રોકાવાના છે. કેટલા દિવસ રોકાવાના છે? એનું તો કાંઈ નક્કી ન હોય. ઈ લગભગ તો વધારે જ એ છોકરો તો રોકાશે. ઘરનો જ છે ને આવે. એ આવે તો મને તેમ થાય કે મારા 2 દીકરા છે. લ્યો પપ્પા મને એક વિચાર આવ્યો છે. દેવાંગને તો આપણે બધા ઓળખીએ છીએ. હમ. એનો સ્વભાવ પણ સારો છે. આપણા બધાની સાથે હળી મળીને રહી છે. હમ. હું પણ વિચારતી હતી કે પોતાનું કંઈક સ્ટાર્ટઅપ કરું, જોબ કરું કે કંઈ પણ. આમ જોવો તો પણ હજી મારું નક્કી અહીંયા કરવું છું ત્યાં વચ્ચે ટપકી. સાંભળ તો ખરા. અરે એવું કોણે કીધું કે આપણે બંને એક ફિલ્ડમાં ના જઈ શકીએ? હવે એક સે ભલે દો સે ભલે તીન. ઈ હા, વાત એ વાત હાચી. બરાબર. હા તો તારે પેલા આ બેને તો સેટ થવા દે, પછી એવું લાગે તો પણ મારી વાત તો મેં એટલે કરી કે આપણે એને ઓળખીએ છીએ, સારો છોકરો છે અને મારે કઈ હેલ્પની જરૂર હોય તો ઉપાધિ નહીં ને. હા હા, ઈ વાત હાચી. પેલા તો એને આયા આવવા જો. હા, કે એને હું કરવું એને દાણાની ફેક્ટરી નાખવી છે તો કેવા દાણામાં પાછી ઘણી જ જાત આવે સમજ્યા. નાનો દાણો, મોટો દાણો, હા. અને એમાં ઘણામાંથી બને પાછા. પ્લાસ્ટિકની ઓલી કોથળી આવે ને દૂધની એમાંથી દાણા બને, અને આ કચરું આવે ને એમાંથી દાણા બને. એ પાછા અલગ અલગ દાણા બને. એ મને તો અમે એક ધંધાની મને બધી ખબર હોય એટલે ભલે હું ધંધો ન કરું. બરોબર. તો કાંઈ નહીં, ઈ આવે એટલે આપણે એને બધું પૂછી જોવું. હા તે વાંધો નહીં. હા ભલે આવે. હા. હાલ હું જાઉં છું હો, મારા કામે હવે. હે ભગવાન બહુ મોડું થઈ ગયું છે. મમ્મી હા બોલ બેટા બોલ. ભાઈ ક્યાં છે? ભાઈ- ક્યાં ગયો છે? સવારની આખા ઘરમાં ગોતી કાઢું છું પણ ક્યાંય મળતો જ નથી. બસ હા સુપરફાસ્ટ ની જેમ આવે છે. જરાક ધીમે રે, જરાક રાહ જો, પછી બોલ. ભાઈ ક્યાં છે? ભાઈ ગયો છે તારો. ક્યાં ગયો છે? મને મૂકીને એકલો ફરવા વયો ગયો.
હજી કંઈ બોલવાનું બાકી હોય ને તો બધું એકસાથે બોલી કાઢ એટલે મને ખબર પડે કે મારે તને ક્યારે શું જવાબ આપવો. હા પણ તમારે કેવું તો જોઈએ ને કે તારી નાનકડી ચીકડી બેનને હારે લેતો જાય ફરવા એમ. નાનકડી નથી તું નાની, નથી તારો ભાઈ નાનો. બંને છે ને લોહી પીવો છો, મારું લોહી. એક તો તારો ભાઈ અને બીજી તું. હજી તો ક્યાં પીધું છે? હા. એ ભાઈ ક્યાં છે? કોને મારે કામ છે ભાઈનું, એટલા માટે તો ગોતું છું સવારની. તારો ભાઈ થોડા દિવસ માટે સુરત ગયો. સુરત ગયો? સુરત શું કામ? ફરવા, એના મિત્રને મળવા, અશોકને. વારંવાર ત્યાં શું? આ વારંવાર ત્યાં જવાની શું જરૂર છે ભાઈને? એ તારા ભાઈને પૂછજે, મને નહીં. હા, તારા ભાઈને પૂછી લેજે કે વારંવાર ત્યાં જવાની શું જરૂર છે. હા તો તમારે ના પડાય ને. આ સુરત 365 દિવસમાં કેટલી વાર જાય છે? પણ હું શું કરું? ના પાડું તો મારી સાથે ઝઘડો કરે, કહેશે કે હા મમ્મી તમને અમારી ખુશીઓ નથી ગમતી, હું આમ કરું તો નથી ગમતું, તેમ કરું તો નથી ગમતું. એના કરતાં ભલે જાય બાપા. અરે પણ સુરતમાં એવું તો શું છે કે એ સુરત ગયો છે અને એ પણ એનો એક જ મિત્ર પેલો અશોક. એના કેટલા મિત્રો સુરતમાં છે, ત્યાં તો કોઈ દિવસ ગયો જ નથી. હા, અશોકભાઈના ઘરે એવું તો શું છે કે ભાઈ વારંવાર ત્યાં જાય છે? મને નથી ખબર, તારા ભાઈને છે ને ફોન કરીને પૂછી લે. મને તો એવું લાગે છે કે એમની પેલી બેન છે ને એમના સાથે ભાઈનું કંઈક ચક્કર ચાલે છે, અફેર ચાલે છે, એટલે જ ભાઈ એને મળવા જાય છે. વારે વારે ભાઈને જવાનું કારણ એ જ છે. ચક્કર ચાલે છે, નથી ચાલતું. તારો ભાઈ અને એની બેન એકબીજાને પ્રેમ કરે છે, નથી કરતા. તારી આ માને કઈ ખબર નથી. તો ખબર રખાય મમ્મી, ખબર રખાય. આપણે આ તમે મોટા છો, આ ઘરના વડીલ છો, આ વડીલ જવાબદારી આપો ભાઈને, કંઈક ખબર પડે કે જવાબદારી શું કહેવાય. એમ તને તો બહુ જવાબદારીની ખબર પડી ગઈ. આ ઘરકામના કામ કહું છું તો ખબર નથી મારી પડતી. વાત નથી ને, ભાઈની વાત ચાલે છે તો ટ્રેક નહીં બદલો તમે. તું ટ્રેક નહીં બદલ. હા, તારો ભાઈ સુરત શું ગયો કે તું મારી દાદીમાં બની અને મને બધું સંભળાવવા માંડી. અને જવાબદારી કઈ વાતની આપું? મને કે નોકરી કરે છે, કમાઈને ઘરમાં રૂપિયા આપે છે, તો મારે કઈ જવાબદારી એને હવે હજી આપી? એક બાકી છે. શું? લગ્ન કરાવી દો, ભાઈના મેરેજ કરાવી દો એટલે બકરી ડબ્બામાં. હે ભગવાન, જાણે એવી વાત કરી નાખી કે રસ્તામાં શાકભાજી લેવા ગયા હોય ને એમ છોકરીઓ મળતી હોય. ચલો ચલો મારા ઘરની વહુ બનશો, ચલો ચલો આ મારા દીકરાના લગ્ન છે, તમને લઈને મારા ઘરે વહુ બનાવવા લઈ જાઉં છું. શું આ? મમ્મી, મેં ખોટું કીધું? તમે જ વિચાર કરો. વિચાર કરો કે વહુ આવશે આપણા ઘરમાં તો તમારે કેટલા ફાયદા. તમને બધા જ કામો કરાવશે, તમારે એકદમ આરામ રહેશે અને સાથે સાથે મારે પણ થોડો આરામ રહેશે. તું તારો ફાયદો પહેલા જોવે એમ છે. તમારો- સરકાર બને કે ના બને, તારા ફાયદાની વાત હોય ને તો તું પહેલી બધો લાભ લઈ અને હટકી જાય એવી છે. હા, મારો શું ફાયદો? હા, મારે વહુ આવશે તો હું વહુ પાસે કામ કરાવીશ? નહીં ને, નહીં ને. હા, કરાવાય. વહુને લોકો કામ કરવા માટે તો ઘરે લાવે છે ને. ના બેટા, વહુ એ દીકરીનું બીજું એક રૂપ કહેવાય. એ આવે ને તો એને સાચવીને શાંતિથી રખાય. આપણે એની સાથે સાથે કામ કરવા લાગે. 50-50. ભગવાન ભગવાન, તું છે ને નાના મોડે મોટી વાત નહીં કર. આજે એમ પણ દેવાંગ ગયો છે, ટીપાઈ જઈશ ને તો ખબર નહીં પડે. મમ્મી, તમે મને જ ટીપ્પાની વાત કરો છો. ભાઈને તો કોઈ દિવસ કંઈ કહેતા જ નથી. અને આમ પણ આ કંઈ સારું ન લાગે વારે વારે એમના ફ્રેન્ડના ઘરે જાય. વિચાર કરો કે એમના પપ્પા કેવું વિચાર કરતા હશે કે આ દેવાંગ અહીંયા વારે વારે આવવાનું શું કારણ હશે. ખરાબ લાગે મમ્મી, તમે તમારી હાથે જ વિચાર કરો ને. વિચાર મેં તો કર્યો. હા તો પછી દેવાંગભાઈને સમજાવાય, આવી રીતે રેઢિયા ઢોરની જેમ જવા ના દેવાય રખડવા. એમ એ તારા ભાઈને કીધું, પણ તારો ભાઈ રેડિયા ઢોર જ છે. મન ફાવે ને એ કરે છે અને મન ફાવે ને એવું જીવે છે. તો પછી છોકરી ગોતી કાઢો, છોકરી ગોતીને લગ્ન કરાવી દો. સાચું મમ્મી, કેટલા દિવસ શું માંડ્યું છે તે? હા, ભાઈ માથે જવાબદારી નાખવાનું કામ. એમ જવાબદારી આવી જશે? એમ તારો ભાઈ જવાબદારી લેશે? તને શું લાગે છે? હા, હું કહીશ અને તારો ભાઈ જવાબદારી લઈ લેશે અને લગ્ન કરવાથી માણસના માથે જવાબદારી આવે? હા આવે, બાયડી આવે પછી ખબર પડે, 100 વસ્તુ જોવે. આ તમે જ કહેતા હતા ને કંઈક કેવું કહેવાય, તાવડી તેરવાના માગે એવું જ કહેતા હતા ને. હા બસ ઈ જ તે. આ તમારું તો વિચાર કરો મમ્મી. તમે જે બોલો છો એની ઉપર તમે કાંઈ પાલન તો કરતા જ નથી પાછા. હા, પાલન કરાવવા માટે તું હતી નહીં ને અત્યાર ફોલો સુધી. કરવો જોઈએ ને મમ્મી. હા, હવે છે ને એને તો હું એની જવાબદારીનું ભાન કરાવી દઈશ જ્યારે કરાવવાનું હશે ત્યારે. પણ તમે તમારી જવાબદારી કરો. આ વાસણ ઘસવાના પડ્યા છે એ ઘસી રાખ. મમ્મી, હું બહાર જાઉં છું, વાસણ તમે ઘસી નાખજો. બહાર સાની જાય છે? શું પોતાના માથે કઈ આવ્યું તો તરત હું બહાર જાઉં છું? શિખામણ તો ગામની આપી છે.
બસ વાળા પણ ખરા છે, કેવી જગ્યાએ ઊભા રાખે. ઓહો, ચાલ ફટાફટ. હા, શું ચાલ ફટાફટ? તમે શું કામ આવ્યા છો? મેં તો અશોકને કીધું હતું, અશોક આવવાનો હતો મારો ભાઈબંધ. એ આવવાના હતા પણ ભાઈને છે ને થોડું કામ આવી ગયું છે એટલે હું લેવા આવી છું. ભાઈએ તો કહ્યું હતું કે સ્ટેશને ઊભા હશું, સ્ટેશનની બહાર અહીંયા ક્યાં પહોંચી ગયા? હવે સ્ટેશનમાં વળી કેટલા બધા રિક્ષા વાળા છે. આ કોક 500 રૂપિયા કે કોઈ 600 રૂપિયા કે. આ તમારા સુરતમાં ખરું કહેવાય. હા ભાઈ, આવો ક્યારેક અમદાવાદમાં, મીટર ઉપર ભાવ ચાલે, ફિક્સ જ રેટ લે. અમે સુરતના લોકો છીએ ને બહુ હોશિયાર છે, માણસના ચહેરા જોઈને સમજી જઈએ કે કોની પાસેથી કેટલા પૈસા લેવા. હો મેડમ, આને કાયદેસરની લૂંટ ચલાવી કહેવાય. હવે કોઈ ભોળા માણસ મારી જેવા આવે બિચારા તો શું લૂંટી લેવાના? તમારે આવું છે કે નથી આવવું? કે હું એકલી જાઉં? હું છે ને આવી રીતે કોઈની રાહ ના જોઉં, અને કોઈને લેવા પણ ના જોઉં. એટીટ્યુડ ગમ્યો મને તમારો એટીટ્યુડ. કયો વાંધો નહીં, તમારે જવું હોય તો જાઓ. મને પણ કોઈ સારો રિક્ષા વાળો મળશે ને તો રિક્ષામાં બેસીને આવતો રહીશ. આપણે એવું કઈ છે નહીં. ઇટ્સ ઓકે, નેવર માઇન્ડ. પણ જતા જતા તમને ઓલ ધ બેસ્ટ તો કહી દો. ઓલ ધ બેસ્ટ. હા, શેને માટે? તમને ખબર નથી? અરે રે, આ એરિયો એવો છે ને કે અહીંયા કોઈ સારો સુશીલ હેન્ડસમ છોકરો ઊભો ના રહી શકે, બિચારાની ઇજ્જત તરત લૂંટાઈ જાય. અચ્છા, ઇજ્જત લૂંટાવાની વાત કરો છો? અરે કોઈ આવે તો ખરી સારી છોકરી સામે, મતલબ કે મારી ઇજ્જત લૂંટી શકે? અરે હું પણ કઈ કમ થોડી છું. હા તો ખાલી ઠેલો લઈને નીકળ્યો છું, મુસાફિર છું. એનો મતલબ એમ નથી કે કોઈનાથી ડરીને બેસી રહીશ. હા રહ્યો, મારું શું જાય છે? આખો દિવસ રાહ જોવો અને તમે જ કહેતા હતા ને કે રિક્ષાવાળો 500 રૂપિયા લે છે, કોઈ 300 રૂપિયા કહે છે, તો પૈસા દઈને આવજો. એમ પણ ભલાઈનો છે ને જમાનો નથી રહ્યો ને. આ તો ચલો હું જાઉં છું. ના 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 ના, એક મિનિટ જવું શું ક્યાંથી? આ તો ખાલી વાત કરતો તો હું, કેઝ્યુઅલી કહેતો તો કે સુરત વાળા લૂંટે બહુ એમ. બાકી મારે કઈ એવો કઈ ઈરાદો નથી. અને આમ પણ હવે તમે આવ્યા જ છો તો પેટ્રોલ તો બળ્યું જ છે ને, તો પછી બેસીને જ આવું ને બાઇકમાં. વાહ, આને કહેવાય રસ્સી જલ ગઈ લેકિન બલ નહીં ગયા. હા, સમડી તૂટીને દમ ના ગયો એવું પણ કહી શકાય. પણ શું છે કે હવે મજબૂરી છે મારી. બાકી તમારી પાસેથી હું લિફ્ટ લઉં બને નહીં. મારો ફ્રેન્ડ મજબૂરી લેવી પડી ને લિફ્ટ. બીજો રસ્તો નથી તમારી પાસે. વટ થોડોક ઓછો કરો ને તો વધારે સારું કહેવાય, કારણ કે તમે અમારા શહેરમાં આવ્યા છો, હું તમારા શહેરમાં નથી આવી. આવો ક્યારેક મોજીલા અમદાવાદમાં, તમને પણ શેર કરાવીશ. અને આમ પણ અહીંયા તો હું આવ્યો પછી નાસ્તામાં શું હતું? ખમણ, ઢોકળા, પાટુડી. બાકી અમારે ત્યાં ચોળાફળી, પાણીપુરી, સમોસા. અરે તમને સેવ ઉસળ ખવડાવું. અમારા સુરતના ફેમસ ખાવસા ને આલુપુરી ક્યાંય ન મળે. હા, વર્લ્ડ ફેમસ છે ખાવસા ને આલુપુરી. હવે એ કઈ ખાવાની વસ્તુ છે? અને બાકી અમદાવાદમાં આવો તો ખબર પડે. ઘણી બધી વસ્તુઓ છે જે ખાવા લાયક છે. અને અમારું કાંકરિયા તળાવ જોયું? ક્યારે જોયું? ગયા છો અમારા ડુમ્મસમાં ક્યારે? તો ખબર પડે તમને. ગાંધીનગરમાં સાયન્સ સેન્ટર છે અમારું, મોટું જ છે. છોડો, મારે બહેસ નથી કરવી. એક કામ કરો, તમે છે ને અહીંયાથી પાછા જાઓ, અહીંયાથી સેજ આગળ જશો ને એટલે રેલવે સ્ટેશન આવે છે. રેલવે સ્ટેશન થી તમે સીધા અમદાવાદ પાછા પહોંચી જશો. ના 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 ના, હવે તો સ્ટેશન પર પણ મને નહીં ઊભો રહેવા દે. ત્યાં રિક્ષા વાળા બધા બાદ છે મારી સાથે. અજાણ્યા વ્યક્તિ, અજાણ્યું શહેર. પણ ડોન્ટ વરી, અમે સુરત વાળા બહુ સારા લોકો છીએ, દયાળુ માનવી. આઈ નો, તો જ મારો ફ્રેન્ડ મારી મને સાથે આવવું હોય ને તો એની શરતો રહે છે. મારી ગાડી પાછળ બેસવાનું, ચૂપચાપ બેસવાનું, કઈ ચૂચા નહીં કરવાની, ગાડી હું ચલાવીશ. મારો પણ નિયમ છે કે છોકરી ગાડી ચલાવતી હોય તો પાછળ હું બેસું જ નહીં, ગાડી હું ચલાવીશ. ચાલીને આવજો. ના 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 ના, તમે ચલાવી લેજો ને, કઈ વાંધો નથી. એમાં શું, નિયમ ભરી જાય ક્યારેક. નિયમ હતો ને તમારો તો. પરિસ્થિતિ પ્રમાણે નિયમ ભરે. હવે આપણે કઈ થોડી રાજા મહારાજા છીએ. અને આમ પણ ફ્રેન્ડના ઘરે જવું છે તો પછી એમાં કયા નિયમો? હા, પણ એ ફ્રેન્ડ મારો ભાઈ છે, એટલે તમે મારા ઘરે છો, મારા ઘરે મહેમાન બનીને આવો છો. આ ઘરે રોકાવાના તો કોઈ નિયમ નથી ને, તો કહી દેજો. કદાચ ઘરે રોકાવાના કોઈ અલગથી નિયમ હોય તો ખબર પડે મને. હા, બાજુમાં કંઈક સારું એવું ગેસ્ટ હાઉસ કે હોસ્ટેલ હોય તો ત્યાં ભલે ભાડું ભરીને રહેવું પડે, બાકી હું રહી લઈશ. હવે પત્યું બોલી લીધું. ઘરે રહેવાના ઘણા નિયમો છે, પણ ઇટ્સ ઓકે. એ રસ્તામાં જશું ને ત્યારે હું તમને સમજાવી દઈશ. પછી તમને જેવું સારું લાગે તો
બેસજો, નહીં તો ઉતરી જજો ગાડીમાંથી. હા ઓકે, વાંધો નહીં. બાકીની વાતો આપણે બાઇક પર કરીશું. ડોન્ટ વરી. તો પાક્કું હવે આવું જ છે ને? હા હા, નક્કી કરી નાખ્યું છે કે આજે જે થાય તે થશે. હવે બીજું તો શું. ઓહ, એક્સક્યુઝ મી, હું બહુ સારી ગાડી ચલાવું છું, અરે વાહ, પણ લાયસન્સ નથી. સાંભળ્યું હતું કે સુરત વાળાઓ અત્યાર સુધી આવા ગોલમાલ કરતા હોય છે. આજે તો પ્રેક્ટિકલ પણ જોવાઈ જશે. અને એવું પણ સાંભળ્યું છે કે તમારે લોકો અહીંયા બધા ટ્રાફિકના નિયમોમાં બધા ગોલમાલ વાળા, મતલબ 100 ની નોટ પકડાવી દેવાની, જતું રહેવાનું, આવું ખરું? હું જઉં છું. ના ના, જોઈ લઈશું નહીં, ને. નહીં, ના ના, તમે રસ્તા ઉપર થોડી જોઈ લોકોને ગમે તે લઈશું. બોલી દો ને. It's અરે okay. અરે, અમે લોકો- મસ્તી છે, મસ્તી. નહીં, જવા it's દો, okay. જવા દો. અરે હું બેસી ગયો છું, જવા દો, જવા દો. શાંતિથી, ધીમે ધીમે.